અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવદ બેમાતના જોડે થયો હતો, જે બાદ વારંવાર મહિલાને મૌલવી એ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે એને લગ્નની લાલચ આપી મહિલાની 3 વાર મુલાકાત કરી હતી, જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો. દરમિયાન ગત 9 નવેમ્બરના રોજ મદ્રસા ખાતે આવેલ તેના ઘરે બોલાવી હતી અને સુગંધી પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ મૌલવી એ મહિલા સાથે 2 વાર દુષ્કર્મ કર્યું હતું. અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવદ બેમાતના જોડે થયો હતો, જે બાદ વારંવાર મહિલાને મૌલવી એ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. તેણે એને લગ્નની લાલચ આપી મહિલાની 3 વાર મુલાકાત કરી હતી, જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો. દરમિયાન ગત 9 નવેમ્બરના રોજ મદ્રસા ખાતે આવેલ તેના ઘરે બોલાવી હતી અને સુગંધી પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ મૌલવી એ મહિલા સાથે 2 વાર દુષ્કર્મ કર્યું હતું.